નમસ્કાર દર્શક મિત્રો, હું છું બર્મન અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેસોથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. પંચાણા પ્રદેશના ખમીદાણા ખેડ ગામે સર્વાવતારી ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ અંતર્ગત ત્રિદિનાત્મક મહાવિષ્ણુ યાગ યોજાયો હતો. પરમ પૂજ્ય 108 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને પ્રેરણાથી આ મહોત્સવ ઉજવાશે. શ્રી ગણપતિ મહારાજ, શ્રી હનુમાનજી મહારાજ અને ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પરમ પૂજ્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ હસ્તે પરમ પૂજ્ય સંતોની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ હતો. જેમાં કાર્યક્રમની રૂપરેખા અંગે જોઈએ તો હેમાંત્રી કળશ યાત્રા, નગર યાત્રા તથા જ્વારા યાત્રા, યજ્ઞ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, અભિજીત સભા, આજીવસન અન્નકૂટ, આરતી, મહાપ્રસાદ સહિતનું આયોજન થયું હતું. ખમીદાણા મુકામે નેભાભાઈ પોપટભાઈ પરમારની વાડીમાં યોજાયેલ કાર્યક્રમમાં યજ્ઞના વિદ્વાન આચાર્ય તરીકે શાસ્ત્રી શ્રી રવિન્દ્ર જગદીશચંદ્ર જોશી તથા વિપ્રવૃંદ સેવા આપી હતી. સમસ્ત સત્સંગ સમાજ દ્વારા આ મહોત્સવનો અમૂલ્ય લાભ લેવા ભક્તોને કુટુંબ પરિવાર સાથે પધારી સમગ્ર કાર્યક્રમનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સ્વામિનારાયણ મંદિર ખમીદાણા ઘેટ સમસ્ત સત્સંગ સમાજ વતી ભારે જહેમત ઉઠાવી હતી. જય સ્વામિનારાયણ. ખમીદાણા મુકામ તાલુકો કેશોદ, એમાં આજે જે વર્ષો જૂનું અહીંયા ખમીદાણા મુકામે ભગવાન શ્રી સ્વામિનારાયણનું શ્રી હરિમંદિર હતું એ વર્ષો પછી ફરી એકવાર એમને પુનઃનિર્માણ કરાવી અને ફરી એક વખત નૂતન શ્રી હરિમંદિર ખમીદાણા ગામને આંગણે વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એવં ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સમગ્ર ધર્મકુળ એમની આજ્ઞાથી અહીંના સ્થાનિક હરિભક્તો, આજુબાજુના ગામડાના હરિભક્તો અને કેશોદ તાલુકાના તમામ ધર્મકુળ આશ્રિત હરિભક્તોએ સાથે મળી અને ખૂબ એક સુંદર પ્રયાસ કર્યો અને નાના એવા એક ગામડામાં ખૂબ મોટું અને ટૂંકા ગાળામાં, મહત્વની વાત એ છે કે ખૂબ ટૂંકા ગાળામાં, વર્ષની જેવા ટૂંકા ગાળાની અંદર આખું મંદિર પણ નિર્માણ થયું અને આ ટૂંકા ગાળાની અંદર આજે વૈશાખ વદ એકાદશીના પવિત્ર દિવસે આજે ભગવાનની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે સંપન્ન થયો અને આજે પરમ પૂજ્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને એમના હસ્તે આ સમગ્ર ત્રિદિનાત્મક યજ્ઞનું પૂર્ણાહુતિનું શ્રીફળ પણ હોમવામાં આવ્યું. આ નાના એવા ગામની અંદર આજ ખૂબ મંગલ મહોત્સવ કર્યો. એ સમગ્ર હરિભક્તો, આજુબાજુના હરિભક્તો, કેશોદ તાલુકાના હરિભક્તોનો આપણે હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ કે જેમણે આ નાના એવા ગામની અંદર ટૂંકા ગાળામાં, વર્ષ દિવસના ટૂંકા ગાળામાં આવડું મોટું મંદિર નિર્માણ કરીને આવડી મોટી ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એમને સંપન્ન કર્યો. જય સ્વામિનારાયણ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.